હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? અમે રાત્રે સ્કાય રાઇડર કેમ્પમાં રોકાયા હતા, જે મેં તમને લાસ્ટ વિડીયોમાં બતાવ્યો હતો. ત્યાં ચા નાસ્તો કરી અને અમે અત્યારે નીકળી ગયા છીએ પેંગોંગ લેક માટે. આ સામે જે દેખાય છે એ હુન્દર સેન્ડ ડ્યુન્સ છે. પેંગોંગ લેક જવા માટે અહીંયાથી જ રસ્તો નીકળે છે. શ્યોક રિવર પણ આવશે, એ પણ હમણાં તમને બતાવું. બાકી જુઓ તમે અહીંયાથી વાદળા અને પહાડો કેટલા મસ્ત દેખાય છે. આ લદ્દાખનો ઓરિજિનલ વ્યૂ છે, કોઈ પણ એડિટિંગ વગરનો. અહીંયા તમે ગાડી લઈને આવો છો તો થોડું ધ્યાન રાખજો, રસ્તાઓ બહુ જ વળાંકાવાળા છે. જો સાઈડમાં શ્યોક રિવર પણ દેખાય છે, આગળ આવશે એટલે તમને બતાવીશ. જો બે પહાડની વચ્ચેથી વાદળું આવે છે, કેટલું મસ્ત દેખાય છે. પાછો ખળબચડો રસ્તો આવી ગયો. સામે વ્યૂ એક નંબર છે. આ જુઓ હેવી ડ્રાઈવર નોન ચીખે મનાલી તો. આ જુઓ ઝીપ લાઇન. તો મિત્રો, આ એશિયાની સૌથી ઊંચી અને લાંબી ડ્યુઅલ ઝીપ લાઇન છે. આ હુન્દર સેન્ડ ડ્યુન્સમાં જ આવેલી છે, જેની ટિકિટ અત્યારે 2500 રૂપિયા છે, પણ 1500થી 3000 અલગ અલગ હોય છે. જે ઝીપલાઇનને પૂરી થતાં 10થી 15 મિનિટ લાગે છે. અહીંયા તમે એટીવી રાઈડ પણ કરી શકો છો, જે સામે તમે શ્યોક નદી છે ત્યાં સુધી જઈ શકો છો. અહીંયાથી તમને ટિકિટ મળી જશે. यहाँ बिजनेस करना नहीं आता लोगों को. નદી ઉપરનો પુલ આવી ગયો. આ જુઓ, બિયારો વાળાએ રણમાં પણ કેટલો મસ્ત રસ્તો બનાવ્યો છે. हाँ हाँ कपन भाई. ગાડી લઈને આવો છો તો વ્હીલ ચેક કરી લેજો અને સ્પેર વ્હીલ પણ ચેક કરી લેજો. રસ્તો અહીંયા બહુ જ ખરાબ છે ક્યાંક ક્યાંક. જુઓ, આ છે શ્યોક રિવર. તો મિત્રો, આપણે વાત કરીએ હવે પેંગોંગ લેકની. પેંગોંગ લેક એ લદ્દાખમાં આવેલું છે, જે 14,270 ફૂટની ઊંચાઈએ આવેલું છે. આ વિશ્વનું સૌથી ઊંચું ખારા પાણીનું સરોવર છે. પેંગોંગ લેક એ 134 કિલોમીટર લાંબુ છે. પેંગોંગ લેક ભારત અને ચીન વચ્ચે વહેંચાયેલું છે. પેંગોંગ લેક તેની આકર્ષક સુંદરતા માટે જાણીતું છે અને 1962ના ભારત અને ચીન યુદ્ધના ઐતિહાસિક યુદ્ધ ક્ષેત્ર તરીકે પણ જાણીતું છે. તમે રસ્તો જુઓ મિત્રો, કેટલો જોરદાર છે. ટ્રેન બંને તરફ પહાડ જ પહાડો, મોજ પડી જાય મારા વાલા. મિત્રો, પેંગોંગ લેક એ તિબેટિયન ભાષામાં કહેવાય છે. આપણે ગુજરાતીમાં કહીએ તો ઊંચી દાસિયા ભૂમિનું તળાવ એવો મતલબ થાય. રસ્તો જુઓ કેટલો ખરાબ છે અને આ પથરાઓ જુઓ ગમે ત્યારે રસ્તામાં આવી શકે છે. એમાં પણ આ પથ્થર જુઓ તમે, આ જુઓ મેં ઝૂમ કર્યો, આવા છૂટા છૂટા પડેલા અમુક મોટા મોટા પથ્થર જો તમારી ગાડી ઉપર પડ્યા તો સમજો તમે ગયા. જુઓ, એવા ઘણા બધા પથ્થર છે અહીંયા. આ જુઓ કેટલા બધા નીચે આવી ગયા છે પથ્થર. અમુક પથ્થરો જોઈને તો તમને એવું જ લાગશે કે આપણી ગાડી ઉપર જ પડવાનો છે. બિયારોવાળા રસ્તામાં પડેલા પથ્થરાઓ બધા સાઈડમાં મૂકે છે અને રસ્તો ક્લીન કરે છે. જો ફરી મળી ગયા આપણા બાઇકર ભાઈઓ. અહીંયા બાઇક રાઈડ કરવાની મજા બહુ જ આવે, પણ અહીંયા પવન એટલો હોય છે અને ઠંડી બહુ જ વધારે હોય છે, એટલે અમે ગાડી લઈને જ નીકળી ગયા. ઓહો, આ પથરા જુઓ તમે, આ તો ગમે ત્યારે તમારી ગાડી ઉપર આવી શકે છે. 1684માં લદ્દાખના રાજા બેલદાન નામગ્યાલ અને તિબેટ વચ્ચે તિગ્મોસાંગની સંધિ થઈ હતી. આ સંધિ મુજબ આ તળાવને લદ્દાખ અને તિબેટ વચ્ચેની સત્તાવાર સરહદ તરીકે સ્વીકારવામાં આવ્યું હતું.
પેંગોંગ લેક ભારત અને ચીન વચ્ચેના વિવાદ અને લશ્કરી સંઘર્ષનું મુખ્ય કારણ રહ્યું હતું. 1962 ભારત ચીન યુદ્ધ દરમિયાન પેંગોંગ લેક નજીક રઝાંગલા વિસ્તારમાં ભારતીય સેનાના 120 જવાનોએ અદમ્ય સાહસ બતાવ્યું હતું, જ્યાં આજે રાઝાંગલા વોર મેમોરિયલ છે. આ જુઓ મિત્રો, રીલ વર્સિસ રિયાલિટી. રિયાલિટીમાં ક્યાંક ક્યાંક આવો પણ રસ્તો છે લદ્દાખનો. અમુક જગ્યાએ તો રસ્તો બહુ જ ખરાબ છે. આવા રસ્તામાં તમારે ગાડીને પંચર પણ પડી શકે છે, તો બધી તૈયારી કરીને આવજો ગાડી લઈને આવવાના હોય તો. આ પથરાઓ જુઓ કેટલા નીચે આવી ગયા છે પડીને. રસ્તો બહુ લાંબો છે. ફ્રેશ થવા ઊભા રહી ગયા. આસાને આકરી ગયા તલાય જોવા. તો વાત કરીએ પેંગોંગ લેકની. તો લેકનો 40% ભાગ લદ્દાખમાં છે, એટલે કે આપણા ઇન્ડિયામાં છે, અને 60% જેટલો ભાગ ચીન તિબેટમાં આવેલો છે. લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે LAC આ લેકની વચ્ચેથી પસાર થાય છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર આ તળાવ ભગવાન કુબેરે વસાવેલી દિવ્ય નગરીની આસપાસ હોવાનું મનાય છે. જેમ કે મેં તમને પહેલાં પણ કીધું હતું, અહીંયા આવવા માટે ઇનર લાઇન પરમિટ લેવી જરૂરી છે. આ લેક 134 કિલોમીટર લાંબુ, એની સાથે 5 કિલોમીટર પહોળું પણ છે. પેંગોંગ લેકને આપણે દેશી ભાષામાં કહીએ તો વિશાળ લંબગોળ તળાવ. આ લેક 700 કિલોમીટરમાં ફેલાયેલું છે. તો મિત્રો, આ હતી પેંગોંગ લેકની માહિતી. હવે ત્યાં જઈને હું તમને લાઈવ બતાવું કેવું છે પેંગોંગ લેક. બાકી તમે વ્યૂની મજા લો. જુઓ કેટલો મસ્ત વ્યૂ છે. આ જુઓ પહાડોની વચ્ચે રસ્તો કેટલો મસ્ત દેખાય છે. આ જુઓ મિત્રો, અહીંયા ભૂસ્ખલન થયું હતું. અડધા રસ્તા સુધી પથ્થર આવી ગયા છે. પછી ત્યાં નવો રસ્તો બનાવ્યો વળાંકવાળો. ટ્રાફિક આવી ગયો. આ રિયા બાબીન જેમ તૂફોની હે, રસ્તાની વચ્ચે જ હેડે હે. નથી આ સાંભળતા, નથી રિયા બાબી સાંભળતા. અહીંયા લીલોતરી જોવા મળે છે. જુઓ સદીઓ જૂના મકાન આવા હતા. બધા થયા તા ભૂખ્યા, તો રેદું ભરવા ઊભા રહ્યા. આ રિયા બાબીના દૂરના મિત્ર છે. રેદું ભરી નેહરી પેંગોંગ તલાય જોવા. ક્યાં લાવવાની વાલે કંટાળી જાય. આ રોડ ઉપર, હાઈવે ઉપર કહું. આ અહીંથી ધારો કે 1 કિલોમીટર આગળ જઈને ઉતારી દે. આ એ જ પેંગોંગ લેક છે કે જ્યાં 3 ઇડિયટનું શૂટિંગ થયું હતું. મિત્રો, અહીંયા લેહથી બસ પણ આવે છે, પણ એનો ટાઈમિંગ વગેરે તમારે જાણીને જવું પડશે. આ જુઓ મિત્રો, પેંગોંગ લેકનો ફર્સ્ટ વ્યૂ. તો મિત્રો, અમે ફાઇનલી પેંગોંગ લેક આવી ગયા છીએ. આ તમને જે સામે દેખાય છે એ જ છે પેંગોંગ લેક. ગાઈસ, અહીંયા ઠંડી બહુ જ વધારે છે. પેંગોંગ લેક
અહીંયા 3 ઇડિયટનું શૂટિંગ થયું હતું તો લોકો ફોટોગ્રાફી કરે છે. બહુ સખત પવન છે મિત્રો, ઠંડી ચડી જાય એવો પવન છે. તમે અહીંયા આવવાના હોય તો મફલર, ટોપી, જેકેટ બધું સાથે રાખજો. અહીંયા પણ અમારા બે ભાઈ તો ગાડીમાં જ બેઠા છે, નીચે ઉતર્યા જ નથી. જો આ બધું મૂકેલું છે ફોટોગ્રાફી માટે અને વિડીયો બનાવવા માટે. મેં પણ 1-2 વિડીયો બનાવી લીધા. તો મિત્રો આ જ છે પેંગોંગ લેક. મળીએ કાલે નવા બ્લોગમાં.